સ્વાગત. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જિંદગીવાળા દર્શન કરવા માટે. તો ચાલો બધાને દર્શન કરાવીએ. મિત્રો તો આગળ પૂર છે એટલે ગાડી અંદર જાય એમ નથી, તો બધા અહીંયા ઊભા છે. ચાલો આપણે પણ જોઈએ. અત્યારે આપણા બધા ગામના પૂર જવા માટે આવ્યા છે. પરેશભાઈ પણ છે. કેમ છો પરેશભાઈ? મજામાં? તો અહીંયાથી મિત્રો ફૂલ પાણી જાય છે, પૂર જાય છે. ચાલો આપણે જઈએ દર્શન કરવા. પાણી ફૂલ આપણે આવી ગયું છે અહીંયા. ભક્તો દર્શન કરવા આવે છે અહીંયા. ધામ બેટમાં ફેરવાયું હોય એવું લાગે છે અને બધાને ખૂબ ખુશી છે. આજે 18 વરણ જિંદગીવાળા ધામે દર્શન કરવા આવે છે. પણ કાયમી ખુશી હોય છે, પણ આજે એક અનેરી ખુશી છે બધા મિત્રોમાં. આજે આખું જે મુખારવિંદ છે લોકોનો, એમાં કંઈક અલગ જ એક આનંદ જોવા મળે છે. તો આપ સર્વની જિંદગીવાળો હરેક મનોકામના પૂરી કરે. પ્રવીણભાઈ ગઢવી, જય અત્યારે અહીંયા બધા વડીલો બેઠા છે. કેમ છે બાપુ? જય જિંદગીવાળા. અને બે ઉપર અમી વરસાદ થઈ રહી છે એટલે આનંદથી અમે એક ટપાકડો વાગ્યો. ચડે વાદળા થાટ મંડાય, માથે સવાડા લીએ વીજળી, એક સાથે કડાકા કરે વીજળી ને કસીને ધડાકા લેતા ઘસીને રહે ડુંગરા કંદરા શિવા સાગરા લોટ ગંભીર ગાજે માથી બળા કાળનો દંડ માથે જુંગીવાળા ભાઈની જય જય હો. આ તો વડો ના અહીંયા ભક્તો બેઠા છે. વરસાદની મોજ માંડી રહ્યા છે, બધા બેઠા છે અહીંયા. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ મેળી ઉપર માહોલ જવા માટે. જોઈ શકો છો મિત્રો તમે અહીંયા મેળી ઉપરનો નજારો. આ છે આપણા રામભાઈ.